યાર હોસ્પિટલમાં સૌથી પ્રથમ સગવડ અમે ખુરશીઓની ને સોફાની કરેલી કે ભાઈ આ લોકો નીચે કેમ બેસે. હજુ અમને કેમ કોઈ એવા દેશના આઝાદીના આટલા વર્ષ થયા તો એમને કેમ કોઈ એમ પૂછતું નથી. એ સુધારવા માટેના તમામ પ્રયત્નો સરકાર હોસ્પિટલમાં આવે કોણ લાવે? એમએલસી વાળા આવે, કૂતરા કેળેલા, પોસ્ટમોર્ટમ બીજા ગરીબ આવે. અમીરો માટે તો આશ્રમ રોડ આખો ખુલ્લો છે થરાદનો, અને થરાદના અંબાણીઓ ને અદાણીઓ છે. પણ રેફરલ હોસ્પિટલ ના હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી આપણે થયા અને અપગ્રેડ થયા, અને આપણી હોસ્પિટલમાં જે જરૂરતમંદ, હું દર્દીને એવા કોઈ અનુસૂચિત જાતિ ને જનજાતિ ને આને હું માનતો જ નથી. મારા માટે મારો સ્ટાફ જાણે છે, દર્દી દેવો ભવ. આપણી સંસ્કૃતિમાં કહું છે કે ગુરુ દેવો ભવ, મા બાપ દેવો ભવ, અતિથિ દેવો ભવ. એટલે હું તો લેખક નથી, પણ મેં એક ઉમેર્યું છે દર્દી દેવો ભવ. બદલી થઈ અઠવાડિયે, ઓર્ડર કાલે જ આવ્યો, પણ એ દરમિયાન સતત મારા શુભેચ્છકો, જાણીતા અજાણીતા પરિચિત સમાજના, બીજા સમાજના આગેવાનોએ જે બદલીને અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો, ત્યારે કદાચ હું થોડો બોલવામાં રફ એન્ડ ટફ છું. મેં કહ્યું કે જે માણસ જાગતો પથારી પલાળે ને એ વિશે આપણે કહી નથી શકીએ. હું જાણું નહીં, મને ખબર નથી, એવું કશું બને જ નહીં. બદલી બંધ કરવા માટે જે લોકોએ પ્રયત્ન કર્યા છે, ગાડીઓ લઈને ગયા છે, ડીઝલ પુરાવ્યું છે, એમના ખર્ચે જમ્યા છે, એવા હર્ષદભાઈ, રમેશભાઈ, રાયસિંહ બાપુ, નિલેશભાઈ અને બીજા કેટલાક અપરિચિત આગેવાનો છે, એ બધાનો હતા કે હું દિલથી આભારી છું. નાઉ કમ ટુ ધ પોઈન્ટ્સ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 3 વાત કહી. શું વાત કહી? કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ તમે ગમે એટલા શિક્ષિત બનો ને, પણ બન્યા પછીનો સંઘર્ષ તો ચાલુ રહેવાનો. પોતાને સાચો બતાવવાનો સંઘર્ષ ચાલુ રહેવાનો, પોતાની પ્રામાણિકતા બતાવવાનો સંઘર્ષ ચાલુ રહેવાનો, પોતાની નીતિમત્તા જાળવી રાખવાનો સંઘર્ષ જાળવી રાખવાનો, નોકરી સાચવવાનો અને ખોટા આક્ષેપોના તીરથી પોતાની જાતને બચાવવાનો સંઘર્ષ પણ રહેવાનો. એટલે આપણા ભાગે બાબા સાહેબ કહી જ ગયેલા તમારે સંઘર્ષ કરવાનો જ છે. એટલે આપણે એ કરી રહ્યા છીએ. થરાદ વિકાસના પંથે છે, આવી જોઈએ. આ બાજુ કયો ભારતમાલા એ એક્સપ્રેસ જેવું અંદર આવું, થરાદ તો જોરદાર છે, થરાદ તો જોરદાર છે. બધા લાલ લાઈટો બાઈટો અંદર આવ્યા પછી શાકભાજી લેવા બાજુ માર્કેટમાં ગયો, બસ સ્ટેન્ડ બાજુ. એટલે અમદાવાદમાં ખબર છે પૂર્વ અને પશ્ચિમ, ધેર ધ ડિફરન્સ બિટવીન અમરાઈવાડી અને આંબાવાડી. બંને શબ્દનો અર્થ એક જ થાય છે. અમરાઈ એટલે આંબો થાય અને આંબાવાડીનો અર્થ થાય, પણ અમરાઈવાડી અને આંબાવાડીનો ભેદ છે. એ ભેદ મને નજર સમક્ષ ખડો થયો છે. થરાદનો વિકાસ ઉત્તરોત્તર વધે, પણ એ વિકાસમાં મારા સમાજના લોકોને થોડો ફાળો હોય, મારા સમાજના લોકોની થોડી ભાગીદારી હોય, અને સમાજના છેવાડા કચડાયેલા વર્ગને પણ કંઈક લાભ મળે અને એમનો વિકાસ થાય, એવી પ્રભુને કરું કે બાબા સાહેબને પ્રાર્થના કરું છું. બદલી, બઢતી, બદનામી, બરતરફી આ બધું સરકારી નોકરીમાં હોય, એનો કોઈ રંજ નથી, એનો કોઈ અફસોસ નથી. પણ સારું કોઈ કારણ વગર, વિના વાકે, કોઈ ખુલાસાની સ્પષ્ટતા વગર, અને રિટાયરમેન્ટના છેલ્લા 6 મહિના જયારે બાકી હોય ને ત્યારે આવું થાય ને, ત્યારે સાહેબ એવું લાગે ક્યાંક કશુંક રંધાયું છે. અને એ રંધાયું છે, પણ એ જે વઘાર બળી ગયો છે ને
એ જે વઘાર બળી ગયેલી તીવ્ર વાસ મારા નાકમાં ફોરમે છે. ક્યાં કશું રંધાયું છે અને જે વઘાર બળી ગયેલો છે એ વઘારની વાસ મારી આંખોમાં મને પજવી ગઈ છે. ખેર, સૌને અભિનંદન આપું છું. મારા માટે સમાજ વતી તમે જે કર્યું છે એ બધા માટે સૌનો દિલથી આભાર માનું છું. આ તકે મેં કદાચ હમણાં જ 15 દિવસ પહેલા જ એક ફંક્શનમાં ગયેલો, ત્યારે સમાજની શિક્ષણ માટે કંઈક લોકફાળો ઉઘરાવતું હતું ને ટાઇટલ્સ હતું, નવો જિલ્લો બન્યો છે ને માનનીય સ્પીકર સાહેબ આવે છે ને બધું હતું. હું પ્રસંગમાં હતો. સમાજના પ્રસંગે મારાથી જે પણ બની શકે હું આ તકે એ પણ જાહેર કરું છું કે સમાજને એ ફંક્શન્સમાં હું 25,000 રૂપિયા આ તકે ડોનેટ કરું છું. સમાજના શૈક્ષણિક ભવનના વિકાસ માટે હું આ તકે 25,000 ડોનેટ કરું છું. હું ચાંદખેડા સમાજ ભવનનો પણ લાઈફ ટાઈમ મેમ્બર છું. મહેસાણા સ્કૂલ સંકુલનો પણ લાઈફ ટાઈમ મેમ્બર છું. સમૂહ લગ્નનો પણ મેમ્બર છું. પણ મને લાગ્યું કે મહેસાણા તો બધું ઠીક છે યાર, હવે થરાદમાં કંઈક કરવું જોઈએ. તો થરાદના સંકુલ માટે હું સમગ્ર અનુસૂચિત સમાજના જે શૈક્ષણિક સંકુલ બનવાનું છે એટલે આઈ વિલ ગીવ યુ ચેક. હું ચેક આપીશ અને મને કહેજો કઈ રીતે ચેક તમારું શું લખવાનું છે. ઓકે? જ્યારે જ્યારે સરકારમાં જરૂર પડે ત્યારે ત્યારે હાકલ કરવામાં આવે છે કે ભાઈ કોણ જશે, તો 2-3 નામ આગળ હોય અને 2-3 નામમાં અમે હોઈએ. અંતે મંચસ્થ મારા સ્ટાફ, ડૉક્ટર માથુર, ડૉક્ટર કુણાલભાઈ, અમારા મેડમ ડૉક્ટર કિંજલબેન, બ્રધર અમરાજી રાઠોડ સાહેબ તો મારા બહુ સિનિયર અને રિસ્પેક્ટેડ માણસ છે, હીરાભાઈ પ્રજાપતિ, ડૉક્ટર ગહેલોત, બીજા ઘણા બધા થોડા ઘણા સ્ટાફના મિત્રો ઊભા છે. બધાનો આભાર માનું છું. અને હું એવું માનું છું કે કદાચ હું ઘણા ફંક્શનોમાં જતો આવું છું. એમાં અમારા સુરેન્દ્રનગરમાં એક નિયમ હતો કે બહુ લોકો રિટાયર થાય, 200-300 સ્ટાફ હોય એટલે એકાદ મહિને એક રિટાયરમેન્ટ થાય. અને એમાં બધા સાહેબની સ્પીચ માટે બધા તૈયાર હોય કે સાહેબની સ્પીચ ક્યારે આવે તારા જ આવીશું. એ વખતે હું ઘણી વાર કહેતો કે સાલું હું નિવૃત્ત થઈશ ને મારો વિદાય સમારંભ થશે તો કંઈક લોકો આવશે જ નહીં. મનમાં શંકાઓ હતી, કારણ કે ઘણાને મેં મારી કાર્યપદ્ધતિ જ એવી રહી છે. પણ મારા વિદાય સમારંભમાં ખાલી ટ્રાન્સફર થઈ હતી સુરેન્દ્રનગરમાં, એનાથી 4 ગણું માણસ હતું. અને કદાચ 1 લાખ રૂપિયાની કદાચ રોકડ ગિફ્ટ પણ મને મળી હશે. હું અત્યારે આ પ્રસંગને હું મારો વિદાય સમારંભ સમજું છું, નોકરીનો વિદાય સમારંભ. અહીંથી બદલી તો ઠીક છે, પણ આમ ગોઈંગ ટુ બી રિટાયર અને થરાદથી રિટાયર થયો એમ માનું છું. કારણ હવે હું જે હોસ્પિટલમાં જઈ રહ્યો છું ત્યાં હું કદાચ રજા પર જ રહીશ. તબિયતને હા ને તે બધા ઘણી રજાઓ પડી છે. એટલે આ પ્રસંગને હું રમેશ યાદ રાખીશ અને કન્સિડર માય સેલ્ફ ધીસ ઇવેન્ટ, ગુજરાતીમાં હા, હું આ પ્રસંગને અમારી જાતને હું નોકરીમાંથી વિદાય થઈ રહ્યો હોય એવો માની સૌનો આભાર માનું છું, અટકું છું. જય ભીમ. પણ એ વાત સતત ફટક્યા કરશે કે ન ગુનગुनाती है न चिल्लाती है, जब बदली आती है तो चुपके से आती है. थैंक यू.